હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ કે ઉપવસ્તુ અને હાઇલાઇટ ફ્લાવર બનાવવું હોય તો કેમ બનાવવું। તેના માટે આપણે પહેલાં ફ્લાવરમાં જરદોશી અથવા કોઈ પણ દોરી મૂકવી જોઈએ। જો આ રીતે દોરી અથવા જરદોશી વેસ્ટેજ માલ હોય તો તે જ વાપરવી। જો આ રીતે આપણે મૂકીએ, જો વિડીયામાં કેવી રીતે પહેલાં અંદરની સાઈડ આ રીતે મૂકી દેવાની છે। જો આ રીતે અંદર પેલા ફ્લાવરમાં આપણે મૂકી દેવાની। આ રીતે દોરી અથવા જરદોશી ફ્લાવરમાં મુકાઈ જાય ત્યાર પછી આપણે જો મુકાઈ ગઈ। હવે આપણે થ્રેડ લેવાનો છે। જે કલરનું કરવું હોય તે કલરનું થ્રેડ લેવાનો અને 2 રીલ લેવી કમ્પલસરી છે। 2 રીલ લઈ અને જો આ રીતે ગાંઠ વાળી અને હવે આપણે આ રીતે બનાવશું ફ્લાવર। ફ્લાવર બનાવે ત્યાં વચ્ચેની સાઈડથી જો દોરો કાઢવાનો પહેલાં, હા વચ્ચેની સાઈડથી કાઢી દોરો અને હા ઉપરની સાઈડ લેવાનો। જો આ રીતે વચ્ચેથી કાઢી અને ઉપર ટીપ લેવાની। હા આ રીતે ટીપ લઈ પાછું નીચે લઈ જવાનું। પાછું નીચેથી વચ્ચે કાઢી અને આ રીતે લોંગ કરી અને આ રીતે જો આ જ રીતે વચ્ચેની સાઈડથી લઈ અને પાછું ઉપર જવાનું। આવી જ રીતે વચ્ચેની સાઈડે વળી ઉપર એક ટીપ મારવાની ઝીણી, પાછું નીચે લેવાનું વચ્ચેની સાઈડ। હા જો વચ્ચે લઈ અને એ રીતે કાઢી પાછું ઉપર જવાનું આ રીતે। હા પાછું વચ્ચેની સાઈડ લઈ અને ઉપર આ રીતે ટીપ કાઢવાની છે અને પાછું વચ્ચેની સાઈડ લઈ અને ઉપર ટીપ કાઢવાની। પહેલાં વચ્ચેથી લેવાનું અને પછી ઉપર જવાનું છે। આ જ રીતે આપણે ફ્લાવર બનાવવાનું છે। આખું ફ્લાવર બને ત્યારે જોજો કેવો ગ્લો આવે। જો આ જ રીતે આપણે બનાવતા જઈએ। અને આવા જ વિડીયા અમારા જોવા હોય તો રાધે બુટીકને ફોલો કરો અને અમારા વિડીયાને શેર કરો। અને કોઈ પણ તમારે વર્કને લગતા કોઈ પણ બીજા વિડીયા જોવા હોય તો તમે મેસેજ કરો। જો ફ્લાવર બની ગયું આપણું અને ફ્લાવરનો કેટલો ગ્લો છે તે જોજો હમણાં। હું નજીકથી હમણાં તમને બતાવું છું કે આખું ફ્લાવર બન્યા પછી કેવું લાગે છે। હાઇલાઇટ અને ઉપસ્તુ કરવા માટે આ કમ્પલસરી અંદરે મૂકવું પડે અને આ રીતે 2 રીલ લઈ અને આ રીતે વર્ક કરવું પડે। જો નજીકથી બતાવું છું કેવો મસ્ત ફ્લાવર બન્યું છે। જો બાય બાય, થેન્ક યુ।